દેશના 7 રાજ્યોમાં 5 દિવસ ગરમીનું એલર્ટ અપાયું. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં ગરમીનું રેડ એલર્ટ અપાયું, તો ગુજરાત, મધ્યપ્રદેશના કેટલાક ભાગમાં ઓરેન્જ એલર્ટ. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત. અમદાવાદમાં હીટવેવ સાથે ઓરેન્જ એલર્ટ. અમદાવાદમાં ગરમીનો પારો 44 થી 45 ડિગ્રી રહેશે. ગાંધીનગરમાં ગરમીને લઈને આજથી 3 દિવસ રેડ એલર્ટ. તાપમાનનો પારો 45 ડિગ્રી રહેવાનું અનુમાનના પગલે કોર્પોરેશને રેડ એલર્ટ જાહેર કર્યું. તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં 4 દિવસ સુધી ગરમીથી રાહત નહીં મળે. કેટલાક ભાગોમાં તાપમાન 46 ડિગ્રી જવાની શક્યતા વ્યક્ત કરી. કાળઝાળ ગરમી વચ્ચે વીજ માંગમાં સતત વધારો. મંગળવારે રાજ્યમાં રેકોર્ડ બ્રેક વીજ વપરાશ નોંધાયો. 21 મેના રોજ મહત્તમ માંગ 24,728 મેગાવોટ પહોંચી. નાફેડના ચેરમેનની ચૂંટણીમાં જેઠા ભરવાડને ભાજપના સત્તાવાર ઉમેદવાર બનાવાયા. 2 ડેપ્યુટી ચેરમેનની પણ થશે ચૂંટણી. કુલ 21 ડિરેક્ટર મળીને કરશે ચૂંટણી. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદમાં. મુકુલ વાસનિકે કહ્યું, પરિવર્તનની લહેર દેખાઈ રહી છે. ચૂંટણી પરિણામમાં બદલાવ આવશે. ભાવનગરમાં બીજા દિવસે પણ મહાનગરપાલિકાનું મેગા ડેમોલેશન યથાવત. ધોબી સોસાયટીથી બાલવાટિકાના દબાણો હટાવાયા. દબાણ હટાવવાના ડ્રોન વિડીયો સામે આવ્યા. ઉપલેટામાંથી શંકાસ્પદ બિયારણનો જથ્થો ઝડપાયો. એસઓજીએ ગોડાઉનમાં દરોડા કરી 184 બિયારણની જુદી જુદી કંપનીની બેગ જપ્ત કરી. સામખિયાળી માળિયા હાઈવે પર ટ્રાફિક જામ. બ્રિજનું સમારકામ ચાલતું હોવાથી 10 થી વધુ કિલોમીટર સુધી લાંબી કતારો લાગી. હરિપર પાસે વાહન ચાલકો ટ્રાફિક જામ થતા પરેશાન. સુરતમાં મૌલાનાની ધરપકડ કેસમાં વધુ એક ખુલાસો. પાકિસ્તાની યુવતીઓએ અશોક સુથારનું ધર્મ પરિવર્તન કરાવ્યું. આરોપી અશોકને દિલ્હીમાં અબુ બકર બનાવ્યાનું ખુલ્યું.